આજ તો આમ જો આખી ડુંગળીનું શાક કરવું છે. મોટી મોટી ડુંગળી લાવ્યો. ગગા શેઠ બકાલું મળવા મીના એમને તો. હા ગોકુળિયા, તારે જોનભાઈ કઈ કામ કરવું ને કામ તો હું કરું તો હવે. હે ગગા શેઠ લાવો. ડુંગળી હું મોળી નાખું એમાં શું થઈ ગયું? લાવો. કેટલી મોળવાની છે બોલો? 2 શાકની 3 શાકની? એટલે એમ નોટ મોળવાય નહીં તો આખી ડુંગળીનું શાક કરવાનું છે ગોકુળિયા. એવું છે? બે મોટી મોટી ડુંગળી લઈ લે હાલ. હા હા લાવો. બે ની એક એક ડુંગળી. એ ગગા શેઠ એક વાત કહું. પૈસા કેટલાક પડ્યા ખિસ્સામાં? પૈસા તો મારા ખિસ્સામાં ઘણા પૈસા છે ગોકુળિયા. બોલે તો આમ જાવ ને 500 રૂપિયા આપો ને. તો જો લાય. આહા. એ ગગા શેઠ ખાલી 500 રૂપિયા આપો. મેં ઓલું ઓનલાઈન મગાવ્યું નહીં, તમારે લેવા જવાનું છે. મને વેમ તો પડી જ ગયો છો ગોકુળિયા. આમ તો તું કામ કરવા નો જ મળ્યો. કેમ? પૈસા જોતા ને તો જ કામ કરા તું, મને ખબર છે. હા તો એક કામ કરું, મરસા મોળું તો આપી દેજો પૈસા. લે કાઈ નહીં, 500 રૂપિયા નહીં મળે આલે એમને કામ કર. ના એમ નામ કઈ કામ નથી કરવું, તો હું બીજે જ મેળ કરતા આ હોઉં. તો બીજે મેં કર જા. હા અત્યારે કૂતરાને કોણ બોલાવે છે? લાલુ બાબા. એ લાલુ બાબા, આ હવામાં રાખીને કૂતરાને હું એવું બોલાવો? એ મસ્કા, કૂતરાને નથી બોલાવતો, કાગડાને બોલાવું છું. એ પણ કાગડાને બોલાવે હોય તો કા 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 એમ અવાજ કરવાનો હોય. આવ 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 એમ થોડો કરવાનો હોય. કા 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 એમ. હા, કા 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 કા. એક મિનિટ, પણ આ કાગડાને તે હું બોલાવો છો તમે? એ મસ્કા, અત્યારે એને પૈસા કમાવાની સીઝન ચાલુ થવાની છે, એટલે કાગડાને પકડું છું. કેમ પૈસા કમાવાની સીઝન? એ મસ્કા, તને ખબર નથી હવે હોળ હરાટ લાવવાના છે. હા, આમ જો આપણા ગામમાં એક કાગડો બટે તને. ના ના, કેટલા દિવસથી કાગડો નથી જોયો મેં તો. આ તો હોળ હરાટમાં બધા હરાટ તો નાખે બરોબર ઘરે ઘરે. હા એટલે આમ જો કાગડો પકડી લેવાનો, પછી કાગડો લઈને ને બધાના ઘરે ઘરે જવાનું. હા, હા, પછી આમ જો હરાટ નાખે ખીર ને પૂરી ને એવું. એટલે આમ જો મસ્કા, આપણને ખાવાનું મળી જાય અને 200 રૂપિયા ભાડું લઈ લેવાનું કાગડાનું. હા, ઘરે ઘરેથી એક રસ ખાવાના 200 રૂપિયા લેવાના. હા, અને ખાઈ લેવાનું. એટલે આમ જો હોલડી ખાવાનું ફ્રી થઈ જાય અને થોડોક સમય પૈસા આવી જાય. હા, ઈ વાત જ લાલુ બા. તમારી પેલા જો આ કાગડો મને મળી જાય ને તો હું આ બિઝનેસ કરીશ. એ મસ્કા, એવું ન હોય. આ વાત મેં તને કીધી છે, એમ ન હોય. પાર્ટનર માં. કેમ જવાનડા બેઠા ને? હા હા હા. લે મેં તો આ જવાનડા ને કીધું, તો તમે કેમ હા હા કીધું? એ હું જવાન તો શું હવે? હવે તમે દાદા મારી હારત ના સવો. લાલુ બાબા ઘડી શાંતિ રાખો. હારું હારું દાદા, બોલો બોલો, ક્યાં જવું? હા, મારા જમાઈ ના ઘરે. તમારા સમય? હા હું નામ રાખ્યા સમયના? હા, ગગેશ કુમાર. ગગેશ કુમાર? હા. લાલુ બાબા ઈ કોણ? એ ઈ તો મને નથી ખબર મસ્કા. ગગેશ કુમાર ગગા શેઠ ની હોય ને? એટલી હાઈટ છે? હા, એટલી હાઈટ છે. પાક્કું તો ગગા શેઠ જ તે. હા, ગગા શેઠ જ હશે મસ્કા. હા, તમે એના હું થાવ? હા, હું એના ગઢા હારા સૌ. ગગા શેઠ ના ગઢાહારા છે. એ ગઢા હારા. કયું ગામ? હા, ગાંધાનગર થી પહોંચ્યો અહીંયા. હા, આપણે જાન લઈને ગયા થઈ ગાંડાનગર. હા, પણ દાદા આ ગગા શેઠ છે ઈ મારા ભાઈબંધ જ છે. હું એની જાનમાં આવ્યો હતો, પણ મેં તમને કઈ નહોતા ભાડ્યા જાનમાં. એમાં છોકરા એવું છે ને, હું ડોસી લઈને ભાગી ગયા. હે? કોની ડોશી લઈને ભાગી ગયા હતા? લા, કોઈની નહીં, મારી ડોસી લઈને હું હરિદ્વાર ગયો તો ગંગા નાવા. હું તો બહુ આગળ વધી ગયો હતો. સોરી સોરી. હા હા. હા, તો એનું ઘર ક્યાં આવ્યું છે? ઘર જોવું એમ ને? હા હા. મારે કઈ દુકાન મૂકીને જવાશે નહીં. લાલુ બાબા, તમને આજ સવારની શા મળી? ના, ચા પીધી જ નથી આજ. નથી પીધી ને? નહીં. તો પીવી છે? હા, પીવી છે. લઈ લે. તો એક કામ કરો, તમે આ દાદાને લઈને છે ને ગગા શેઠનું ઘર બતાવી આવો, એટલે તમારે એના સાનું થઈ જાય. હા, ઈ વાત હશે. મહેમાન ને લઈને જાવ એટલે ચા ગગા શેઠ બનાવશે જ તે. હા હા, આપણે બે પી લેશું. હાલો ભાઈ. જાઓ દાદા, દાદા નારો રૂપિયા જાઓ. હા હા હાલ. હાલો ભાઈ. મારી હારત નો છે ને પાછો કે હું જવાનડા વયાવો ભાઈ, વયાવો. હા, બેહો બેહો. એ લાલુ દાદા, તમારા ભાઈબંધ ને મારા ઘેર હું કેમ લઈને આવ્યા? તમારા ઘેરે લઈ જાઉં તમારા ઝૂંપડે? એ ગગા શેઠ મારા ભાઈબંધ નથી, તમારા મહેમાન છે, મહેમાન. હા. મારા મહેમાન? હા. પણ લાલુ દાદા, હગામાં કોઈ મારા મહેમાન છે જ નહીં. આવા એ ગાંધાનગર થી હું આવ્યો. ગાંધાનગર થી? હા હા. પણ ન્યાય કોઈ મારા ફવાતો નથી. ગગા કુમાર, તમે નથી ઓળખતા ને મને? નાય.
હું તમારા ગઢા હાહરા. હા હા ગધા હારા હા. પણ એમ જાન લઈને આવ્યા ત્યારે જ તમે નહોતા. હે કાકા શેઠ એ હરિદા નાવા વઈ ગયા તા હા ડોશીને લઈને. હા. તો હું તમારી છોકરીને તેડવા આવ્યો ત્યારે જ નહોતા તમે. તારે હું વાડી ગયો તો. બેહો બેહો તો બધાય શેતો હારા નવડા ને. હા બધા હારા નવીરા છે પણ થોડીક તકલીફ હતી પૈસાની. તમે કીધું લાય મારા જમાઈ આગળ આંટો મારી જાવું. પૈસાની તકલીફ હતી. હું છું ઈ વાત કરો તમે. હા એમાં વાડીમાં હું પાણી વાળતો હતો ને આંકડીઓ નાખીને તે લાઇટ બિલ વાળા ચેકિંગ વાળા આવી ગયા. 2 લાખનો દંડ ઠપકાર્યો. એ લાલુ દાદા 2 લાખ નો દંડ આવ્યો તોય દાંત કાઢે બોલ. તે મેં કીધું લાય મારા જમાઈ આગળ જાવ અને 50,000 રૂપિયા લઈ આવું. દાંત તો હવે છે ને કાકા શેઠ પૈસા તમારે કે લેવા આવવાના થા એમાં દાંત નો કાઢવાના હોય ઈ દુઃખદ વાત કહેવાય. એ તો બધા ભરી દેશું. હા ભૂસીના લઈ લે ભરી જ જો ને તમે. હે? હા હા તો લાવો 50,000 રૂપિયા. મારે ટાઈમસર પહોંચવાનું છે. લેવું પૈસા લેતો હો. લે આ તો ગોકુલભાઈ છે ચાલો દાદા ચા પાણી પીવો હો પછી જાવ નિરાતે. ના ના કાકા શેઠ એક કામ કરું હું મસ્કાન દુકાન ભાગું હા તો જાવ તેમ બે હું પૈસા લેતો હો. હા હા. ડુંગળી મોતા લાગે જમાઈ. હે મસ્કા શું કરે તું કાઈ નહીં તમે ઓલી કાગડાની વાત ન કરી ઈ કાગડે જાય ને તો મેળ થઈ જાય ને. હે મસ્કા અત્યારે કાગડાને માર ગોળી આમ જો હું તને જે વાત કરીશ ને ઈ વાત સાંભળીને તું સીધો બેસી જાશ બોલ તો લાલુ બાપા પેલા બેઠી જ જાવ તમે વાત કરશો ને ખોટા મને ચક્કર આવી જાય ને તો લેવાનું દેવા થઈ જાય. હા બોલો શું વાત હતી. હમણાં અહીંયા કોણ આવ્યું તું આ હવે ગગા શેઠના ગઢા હારા. હા ઈ ગઢા હાડ આવ્યા છે ને ગગા શેઠના ઈ કોણ છે તને ખબર છે અલા કીધું તો છે ગગા શેઠના ગઢા હારા ગાંધીનગર થી આવ્યા હતા. ગગા શેઠના ગઢા હાડા જે હતા ને ઈ ગોકુલભાઈ બનેલા છીએ. શું વાત કરો. હા મસ્કા પણ આ ગોકુળભાઈ ગગા શેઠના હારા હું લેવ બન્યા છે. કોને ખબર મસ્કામ જો ગોકુલભાઈ કાક ગગા શેઠ આગળ પૈસા માંગતા હતા ને ગગા શેઠ 50,000 રૂપિયા આપવાની વાત કરતા હતા ને. ગગા શેઠ 50,000 આપવાના છે. હા મસ્કા લાલુ બાપા આમાં તમને કઈ સમજાણું. ના મને કઈ સમજાણું નહીં. તમારે બુદ્ધિ જ નથી ક્યાંથી સમજાય. હા લાલુ બાબા આમાં છે ને મને બધું સમજાઈ ગયું છે. હમણાં જો હું ગગા શેઠના ઘરે જાઉં અને ગગા શેઠના ઘરે જોવા જેવી થાય. જોવો તમે આઈને રહ્યો લેવું ત્યાં જાવ. આ મસ્કો હું જોવા જેવી કરવાનો છે જોવા જવું પડશે. લાવો હવે હું ગણી લઉં તમારે ન ગણવાના હોય. આલ્યા 50,000 રૂપિયા છે. તો બીજે ક્યાંય ફાઈડ ન થાય બીજા પૈસાની તો તમારી છોકરીને કહેજો મને ફોન કરે હું 50,000 દઈ દઈશ બીજા. જમા ફોન નહીં કરે હું એમને પાછો આવી જાય. આ પૈસાની જરૂર પડે ત્યારે તમે તારે આવી જ જાજો હો. મને ખબર છે બીજે ક્યાંથી મને નહીં મળે પણ આમ જો તમારા આગળ જ લેવા આવીશ પૈસા હું. પણ હું શું કહું મારા હાહરાને કાંઈક મનાવો ને પાછો તેડી જાઉં. હા વાત કરી જ લેવું પૈસા ગણી લો. 1 2 3 પૈસા ગણતા ગણતા દાંત આવે. પ્રણામ દાદાશ્રી. પ્રણામ પટેલ શ્રી. પટેલ સુખી સુખી. આ કોણ છે મને પટેલ કીધા. જમાઈ પૂછી દો ને એને કોણ છે એમ. એ છોકરા તું કોણ છો તે મને પટેલ કે. આ મારા દાદા છે. દાદા તમે જવાબ આપી દો ને. ના ના હો છોકરા હું નહીં કહું તું તારા હાથે નામ દે. મારું નામ ભંભુલ. ભંભુલ તું મારો હું હગવો થા ભાઈ. તમે મારા પટેલ થાવ આ મારા દાદા થાય. તમે મારા હારા થાવ. એ દાદા દાદા મેં પરીક્ષા દીધી હતી ને એમાં હું પાસ થઈ ગયો. એ ઉભા રહેજો તો તું મારો હારો થા તો જવટલ હોમમાં તું હતો ને ક્યાં વઈ ગયો છો. હું તો ભાગી ગયો છો. હે ભાગી ગયો છો. અરે પરીક્ષા દેવા ભાગી ગયો છો એમ. આમ જો છોકરા બહુ ભગાય નહીં હો. દાદા દાદા મારા નિશાળે પરીક્ષા દીધી ને એમાં હું પાસ થઈ ગયો એમાં ફી દેવાની છે લાવો પૈસા. લે મસ્કો તો ગગા શેઠનો હાળો બની લેવો. ગોકુલભાઈ ગઢા હારા બન્યા
હવે ટોળ કરવા માટે શું વધ્યું? હા, ગગા શેઠના હારા. છોકરા ઈ તારા બાપાને કહેવાનું હોય. દાદા આમ સાંભળો, ફી દઈ જો એને, પરીક્ષામાં પાસ થઈ જાય પછી નોકરી મળે પછી પૈસા લાવે એ તમે જીએબી માં બધી જો તમ તારે જો કદા હારામ સમજો કા. હા હા, છોકરા ભણી ગણીને આગળ આવે ને. હા, કેમ છે પિતાશ્રી? સુખી રહે, સુખી રહે. લે એ બેટા તું આયા શું કરે? આ કોણ છે? તમારા હારા. હે? મારા હારા? હા, પણ એમ નહીં, મારા હારા કન્યાદાન માં બેઠા ત્યારે જાડા હતા હાથી બસા જવડા, આ તમે દુબળા કેમ પડી જા? ખાવાનું ઓછું થઈ ગયું ને એટલે. એ મારો છોકરો, આ એનો છોકરો. આજ બધા ભેગા થઈ જાય એમ ને અહીંયા. થઈ જા. એ છોકરા તું આયા શું કરે છો? કાંઈ નહીં. બાપા હું પરીક્ષામાં પાસ થઈ ગયો છે ને તો મારે અહીંયા ફી દેવાની છે તો દાદા પાસે પૈસા લેવા આવ્યો હતો, લઈ લીધા, હવે હું જાઉં. એ છોકરા ઈ તો મેં ભરી દીધી છે, 2% વ્યાજે પૈસા લેવા તો હવે હે ને આ વ્યાજ વાળાનું પૈસા આપી દે. બધા દાંત કાઢે. બાપા પૈસા આપો, મારે જોતા છે વાપરવા. એ છોકરા લાય પૈસા. એ બાપા તમારે શું પૈસા કરો? એ છોકરો રોવે ને એને વાપરવા દેવાના હોય. તમારા છોકરીનો ફોન આવી જો ખમો. હા બોલ. હે નો હોય એ કાંઈ વાંધો નહીં હો, 2-3 દિવસમાં આવી જાશો. એ હા હા. કીધું. એ કે તમારા ગધા હારા છે ને વયા જાય એમ કીધું. તમે મુંજાતા નહીં તમ તારે. એને કીધા વગર ના હોય આવ્યો ને એટલે ફોન આવ્યો છે. બરોબર છે દાદા. એમ નથી કીધું, ઈ બીમાર હતા 3-4 મહિનાથી ખાટલામાં, તી ઉપર વહી જાય એમ કીધું. હે હા, તમે કોણ છો? ઈ તો મારા ગધા હારા બનીને આવીને. ગગા જેટલું ગોકુળ ગયો. તું કોણ છો? ગોકુળભાઈ હું મસ્કો. હે? તું કોણ? હું લાલો દાદા. હે?